ચાલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ, જેનો આજે 5મો લેક્ચર છે. ચોથા લેક્ચરમાં આપણે છેલ્લે તત્કાલીન વેગમાં નિષ્કર્ષ તરીકે એટલે કે તારણ એટલું કાઢેલું કે તત્કાલીન વેગ શોધવો હોય તો સ્થાનનું એટલે કે એક્સનું સમયની સાપેક્ષમાં વિકલન કરવું પડે. અને ત્યાંથી મેં ટોપિક અટકાવી દીધેલો હતો કે વિકલન એટલે શું એ સમજવા માટે આપણને આખો એક લેક્ચર જોઈશે. તો આજનો લેક્ચર જે છે મિત્રો, વિકલન વિશે મારા ખ્યાલથી બની શકે એટલી પૂરતી માહિતી જે તમે 11 અને 12મા ધોરણના લેવલમાં જાણવું જોઈએ તમારે એટલી આપવાની કોશિશ કરીશ. એટલે આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એવું નહીં કે માત્ર ત્રીજું કે ચોથા ચેપ્ટરને ભાઈ 11મો ધોરણ છે, સ્ટાર્ટ કર્યું છે આપણે, હમણાં ગતિની વાત કરીએ છીએ તો ત્રીજા કે ચોથા ચેપ્ટર સુધી આ મર્યાદિત હશે. ફિઝિક્સમાં તમે જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી આનાથી પીછો છૂટવાનો નથી, કારણ કે ફિઝિક્સની કોઈ પણ થિયરીઓ મેથેમેટિકલી સમજાવેલી હોય છે. એને સમજાવવા માટે આપણે કોનો ઉપયોગ કરેલો હોય છે? ગણિતનો ઉપયોગ કરેલો હોય છે. તો એવી ગાણિતિક પ્રક્રિયાઓ ફંડામેન્ટલ આપણને આવડવી જોઈએ, જે આપણે ટ્યુટોરિયલ લેક્ચરમાં ખાસી એવી લઈ લીધેલી હતી. બટ જે અમુક એવી રાશિઓ હતી, અમુક મેથડ એવી હતી કે જે મારે ત્યારે લઈ લેતે તો બહુ એડવાન્સમાં કહેવાતે, એ તમને એનો ફિઝિકલ મિનિંગ ખબર પડ્યા વગર મેળ ના પડે. એટલે આપણે જેમ જેમ ચેપ્ટરો ચાલતા જશું તેમ તેમ અમુક જે 2-3 ટોપિક બાકી છે તે હું કવર કરીશ. જેમાં આજે પહેલો ટોપિક આપણે ચાલીએ વિકલન. સૌ પ્રથમ એ સમજો કે વિકલન એટલે શું. તો ગણિતની ભાષામાં એવું થાય કે વિકલન એટલે કે કોઈ એક વિધેયનો તેના ચલ સાથે બદલાવાનો દર. વિધેય તમે લીધેલા હશે, જેને તમે સમીકરણો કે બહુપદીઓ નામ આપેલું હતું 9મા 10મા ધોરણોમાં તમે લેતા હતા કે ભાઈ પી ઓફ એક્સ એટલે કે પોલિનોમિયલ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3, એવા બધા સમીકરણો જ્યારે તમે લેતા હતા બહુપદીઓ. એકચ્યુઅલી એને વિધેય કહેવાય છે ગણિતની ભાષામાં. શું કહેવાય છે? વિધેય. તો ધારો કે એક્સનું વિધેય હોય તો એમાં ચલ રાશિ તરીકે એક્સ થઈ, તો આ થયું વિધેયનો સિમ્બોલ એટલે કે ફંક્શન એફ ઓફ એક્સ. એનો એક્સની સાપેક્ષે બદલાવાનો દર, કે તમે એક્સ બદલો તો એની વેલ્યુ કેટલી બદલાશે. જેમ કે આપણે એક વિધેય, સિમ્પલ વિધેય લઈ લઈએ 2x. શું બોલું છું? 2x. તો હવે આમાં એક્સની વેલ્યુ 0 મૂકો તો 2 × 0 એટલે તમારો જવાબ શું આવે? 0. એટલે તમારું વિધેય ત્યારે કેટલું છે? 0. હવે x બરાબર 1 મૂકો. જેવો તમે x બરાબર 1 મૂકો એટલે 2 × 1 એટલે 2, એટલે તમારો જવાબ આવ્યો 2. એટલે વિધેયનું મૂલ્ય કેટલું આવ્યું? 2. એટલે કે x બરાબર 1 લીધું ત્યારે વિધેય આવ્યું 2. હવે x બરાબર 2 લેશો તો 2 × 4, વિધેયની વેલ્યુ આવશે 4. સો આ પ્રમાણે તમે જેમ ચલ રાશિનું મૂલ્ય બદલો, જેમ કે અહીંયા આપણે એક્સનું વેલ્યુ બદલીએ એ રીતે આપણું વિધેયનું મૂલ્ય પણ બદલાતું રહે. તો આ બદલાવાનો જે દર છે તેને જ આપણે વિકલન કહેવાય. જેમ કે અહીંયા દર્શાવેલું છે કે એફ ઓફ એક્સ છે તો d/dx ઓફ એફ ઓફ એક્સ, એટલે કે વિધેય એફનો એક્સની સાપેક્ષે બદલાવાનો દર. શું બોલું છું? વિધેય એફનો એક્સની સાથે બદલાવાનો દર. પણ ભૌતિક વિજ્ઞાનમાં શું આવે? બધી રાશિઓ બધી ભૌતિક રાશિઓ પર આધાર રાખતી હોય. જેમ કે વેગ એ કોના પર આધાર રાખે? સ્થાન પર. વેગનું સૂત્ર શું આવે? અંતરભાગ્ય સમય અથવા તો સ્થાનાંતર ભાગ્ય સમય, આવું લીધેલું. પ્રવેગના સૂત્રમાં શું આવે? તો ભાઈ વેગ ભાગ્ય સમય. હજુ આપણે કદાચ નથી ચાલ્યા, પણ આપણે નેક્સ્ટ જો પ્રવેગની માહિતી મેળવીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે પ્રવેગ એ વેગ પર આધાર રાખે. ઓકે. સો એ રીતે ભૌતિક વિજ્ઞાનમાં શું હોય ભાઈ, કે કોઈ એક રાશિ હોય જે બીજી રાશિ પર આધાર રાખતી હોય, તો કોઈ એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે બદલાવાનો દર. જેમ કે અહીંયા વિધેય કોઈ ચલ પર આધાર રાખે છે, એવી રીતે અહીંયા એક રાશિ બીજી રાશિ પર આધાર રાખતી હોય. જેમ કે અહીંયા સ્થાન છે તે સમય પર આધાર રાખે, તો સ્થાનનો સમય સામે બદલાવાનો દર. સ્થાનનો સમય સાથે બદલાવાનો દર એને શું કહેવાય? આ સ્થાનનું સમય સાપેક્ષે વિકલન કહેવાય. ઓકે. એટલે વિકલનની કોઈ વ્યાખ્યા પૂછે તો તમે ગણિતની રીતે આ રીતે આપી શકો ને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આ રીતે કહેશો. બંને રીતે સાચું છે ભાઈ, કે કોઈ એકનો બીજાની સાપેક્ષે એટલે કે જેનું હોય એની સાપેક્ષે બદલાવાનો દર. જેમ કે મેથેમેટિક્સમાં આપણું એક વિધેય છે x² - 5y + 3. આ એક વિધેય છે. તમને આ વિધેય એટલે મેં લીધું કે આ વિધેય જે છે તે માત્ર x પર આધાર નથી રાખતું, તે સાથે સાથે કોની પર આધાર રાખે છે? y પર પણ આધાર રાખે છે. સમજો છો? આ વિધેય કોની પર આધાર રાખે છે? તો x પર પણ આધાર રાખે છે અને y પર પણ આધાર રાખે છે. સો આમાં ચલ રાશિ તરીકે 2 છે, x અને y. તો આવા વિધેયને આપણે આ રીતે દર્શાવી શકીએ, f ઓફ x અને y, કૌંસમાં x અને સાથે y લખવો પડે.
જો 3 ચલ રાશિ હોય તો આમાં 3 લખવી પડે, જો 1 હોય તો જેમ અહીંયા દર્શાવેલા છે ઉપરના 2 એ રીતે તમારે એક જ લખવાનું કે ભાઈ આ વિધેય જે છે તે t પર જ આધાર રાખે છે, આ વિધેય જે છે તે માત્ર y પર જ આધાર રાખે છે. પણ જ્યારે આ નીચેના 2 મેં સમજાવેલા છે એમાં x અને y બંને ઉપર આધાર રાખે છે, જેનું ઉદાહરણ મેં અહીંયા લીધેલું છે. બરાબર. એટલે જો આની જગ્યાએ પહેલું વિધેય હોય તો માત્ર y વાળું હતું તો આમાં પહેલી ટર્મ કાઢી નાખો, આ x નો વર્ગ કાઢી નાખો ધારો કે, તો f બરાબર શું થઈ જાય -5y + 3, તો એ એરું વિધેય થઈ જાય. આમાં x ની જગ્યાએ t મૂકી દેવું, t નો વર્ગ, આ ટર્મ કાઢી નાખો તો t ના વર્ગ + 3, તો આ વિધેય થઈ જાય કે જે કોની પર આધાર રાખે છે t. તો અહીંયા હું એ સમજાવવા માગું છું કે જેટલા ચલ હોય એની સાપેક્ષે વિકલન થઈ શકે. જેમ કે સમજો અહીંયા આ વિધેય y નું છે તો એનું વિકલન કોની સાપેક્ષે શોધી શકીએ? y ની સાપેક્ષે, કારણ કે કોની પર આધાર રાખે છે? y પર. તો y સાથે કઈ રીતે બદલાય છે તે શોધી શકીએ આપણે. એટલે વિધેય f નો જે વિધેય f કોનું છે? y નું, તો એ y સાથે બદલાવાનો દર એને આપણે એનું વિકલન કહેવાય. જો વિધેય તમારું t નું એટલે કે સમયનું હોય તો એ કોની સાપેક્ષે બદલાય? સમયની સાપેક્ષે બદલાય, એટલે સમય સાપેક્ષે બદલાવાનો દર તમે શોધી શકો. પછી આ વિધેય કોનું છે? x અને y બંનેનું છે, તો એ x સાથે કઈ રીતે બદલાય છે તે પણ શોધી શકો અને y સાથે બદલાય છે તે પણ શોધી શકો. અહીંયા મારાથી લખવામાં ભૂલ થયેલી છે, અહીંયા d/dy લખવાનું છે એક્ચ્યુઅલી, બાકી તો બંને સરખું થઈ જાય. ઓકે. એટલે હું શું કહેવા માંગુ છું, જો x અને y બંનેનું હોય તો x ની સાપેક્ષમાં બદલાવાનો દર પણ શોધી શકો અને અહીંયા y લખો તો y ની સાપેક્ષમાં બદલાવાનો દર પણ તમે શોધી શકો. એટલે વિધેય જરૂરી નથી કે કોઈ એક જ ચલ રાશિ હોય, 2 કે 3 જેટલી હોય તો આપણે એ પ્રમાણે એનો એક રાશિની સાથે બદલાવાનો દર શોધી શકીએ, બીજી રાશિની સાથે બદલાવાનો દર શોધી શકીએ, ત્રીજી રાશિ સાથે બદલાવાનો દર શોધી શકીએ. ઓકે. સો મેથેમેટિક્સમાં કંઈક આવું. ફિઝિક્સમાં આપણે રિયલમાં ઉપયોગમાં લેશું ત્યારે, જેમ કે મેં તમને હમણાં જ વાત કરી તે મુજબ કે આપણે અત્યારે આની પર વાત કરીએ છીએ તત્કાલીન વેગ પર. તો તત્કાલીન વેગનું સૂત્ર શું જોઈ ગયેલા કે dx/dt, જ્યાં x એટલે સ્થાન, તો સ્થાનનો સમય સાથે બદલાવાનો દર એને વેગ કહેવાય. એટલે સ્થાન કોની પર આધાર રાખતું હોવું જોઈએ? સમય પર. આ તો સવાલ જ નહીં ને, હું અત્યારે અહીંયા છું ને થોડા સમય પછી ત્યાં હોઈશ તો હું સમય સાથે મારું સ્થાન બદલું છું, એટલે મારું જે વિધેય સ્થાનનું બન્યું તે કોની પર આધાર રાખે છે? સમય પર. એટલે સ્થાનનો સમય સાથે બદલાવાનો દર તમે શોધી શકો, તેને તો વેગ કહેવાય. કે હું મારું જે સ્થાન બદલું છું તે સમય સાથે કેટલી ત્વરાથી બદલું છું, એને તો વેગ કહેવાય. બીજી રાશિ આપણે ભણશું પ્રવેગ, એટલે કે વેગનો સમય સાથે બદલાવાનો દર. પછી 12મા ધોરણમાં વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ભારનો સમય સાથે બદલાવાનો દર. એટલે આ પ્રમાણે ભૌતિક વિજ્ઞાનમાં બધી ભૌતિક રાશિઓ જે છે તે બીજી રાશિઓની સાથે આ રીતે જોડાયેલી છે. એટલે વિકલન એક્ચ્યુઅલી ખબર હશે તો તમને ગ્રાફિકલી કઈ રીતે શોધવાનું ને તે એક્ઝેક્ટલી આઈડિયા આવશે. એટલે આજનો લેક્ચર મિસ કરવાનો નથી અને બહુ વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરજો. અને લખેલું છે કે મેની મોર, એટલે આવા તો ઘણા ઇક્વેશન હશે, મેં માત્ર 3 જ લીધેલા છે કે જે તમને ક્યાંક ને ક્યાંક જોયા હશે. વેગનું પણ જોયું છે, પ્રવેગનું પણ 9મા 10મામાં જોયું હશે અને વિદ્યુત પ્રવાહ પણ 10મામાં તમે થોડો ઘણો અભ્યાસ કર્યો છે. હજુ આપણે અભ્યાસ કરવાનો બાકી છે. ઓકે. ચાલો હવે વિકલનને ગ્રાફિકલી સમજીએ કે વિકલન એટલે શું. તો જો ગ્રાફ દોર્યો છે નો હોય આપણે, જેમ કે અત્યાર સુધી સમય અને સ્થાનના આલેખ જોઈ ગયા, તો અહીંયા આપણે સ્થાન લેતા હતા અને અહીંયા આપણે સમય લેતા હતા. બરાબર છે કે જેમ જેમ તમે સમયગાળો બદલો તેમ તેમ તમારું સ્થાન પણ બદલાય. તો સ્થાન એ કોની પર આધાર રાખતું થઈ ગયું ભાઈ? સમય પર. અહીંયા એક ફંક્શન y છે અને બીજું છે x, એટલે આ ચલ હશે અને આ એનું વિધેય હશે. એની જગ્યાએ આપણે ફિઝિક્સ જ ભણવું હોય તો અહીંયા x લઈ લો અને અહીંયા t લઈ લો અને આ એક આલેખ આપી દીધેલો છે જે કેવો છે? વક્રાકાર છે, એટલે અનિયમિત ગતિ છે. આ કેવી ગતિ છે? અનિયમિત ગતિ છે. એટલે અહીંયા સ્થાન હશે, ધારો કે અહીંયા સમય હશે. ઓકે. તો હવે મારે પર્ટિક્યુલર એક કામ કરો, મારે અહીંયા એક્ઝેક્ટલી અહીંયા મારે શોધવો છે વેગ. તો આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયેલા તે મુજબ કે જો આયરો સમય ને એરો સમય લઈશ તો મને સરેરાશ વેગ મળશે. તો મારે તત્કાલીન જોઈતો હોય તો શું કરવું પડે? સ્પર્શક લેવો પડે અને સ્પર્શકનો ઢાળ શોધવો પડે. અને સ્પર્શકનો ઢાળ શોધીશ ને એને જ વિકલન કહેવાય. એટલે વિધેયના આલેખના સ્પર્શકનો ઢાળ એટલે જ વિધેયનું વિકલન, કે તે ખાલી તમને તે બિંદુ પર જ તમારું વિધેય કેવી રીતે બદલાય છે. બરાબર છે. અહીંયા વિધેય જો અહીંયા અલગ અલગ રીતે બદલાય છે, અહીંયા બદલાવાનો દર અલગ છે. જેમ કે અહીંયા ધીમો ઢાળ છે, તમને ઢાળ ચડતા તો આવડશે ને, તો અહીંયા આસાન છે
પછી અહીંયા થોડો અઘરો થઈ જાય છે. પછી અહીંયા તો સરફેસ કેવી છે, ઓલમોસ્ટ સ્મૂથ છે. સ્મૂથ એટલે શું કહેવા માંગુ છું, સમતલ સપાટી છે. અહીંયા તમે ચાલતા હોય તો તમને એવું લાગે જ નહીં કે ચડો છો કે ઉતરો છો. એટલે આટલી સપાટી કેવી છે, સમતલ છે. આટલો ઢાળ વધારે છે, આનો ઢાળ ઓછો છે. આગળ જતા પાછો ઢાળ નીચે ઉતરે છે. સમજો છો? એટલે વિધેય અલગ અલગ સમયે અલગ અલગ રીતે બદલાય છે. સ્થાન બદલાય છે પણ અલગ અલગ સમયે અલગ અલગ રીતે. શરૂઆતમાં સ્થાન બદલાય છે પણ ધીમે ધીમે બદલાય છે કે જેમ જેમ તમે સમયગાળો લેવ છો તેમ ઉપર તો ચડો છો પણ બહુ ધીમે ધીમે. એટલે કે અઘરું પડતું નથી. ઢાળ કેવો છે, એકદમ સરળ છે. પણ અહીંયાથી અહીંયા સુધી આવો છો ને ત્યાં સુધી આટલા સમયગાળામાં તમારે ખાસું એવું ચઢાણ આવી જાય છે. એટલે આ સમયગાળા દરમિયાન તમારું વિધેય બહુ ઝડપથી બદલાય છે. અને આગળ જતા પાછું આટલા એરિયામાં તો બદલાતું જ નથી, જો સ્થાન બદલાતું જ નથી. અને આપણે શું કહીએ છીએ, વિકલન એટલે વિધેયનો બદલાવાનો દર. એટલે દરેક બિંદુ પર અલગ અલગ હશે. તમારે જ્યાં શોધવું હોય ત્યાં શું કરવું પડે, સ્પર્શક લેવો પડે. અને તમે સ્પર્શક લેશો, જેમ કે અહીંયા સ્પર્શક લેવું તો કંઈક આ રીતે આવે, જેનો ઢાળ ઓછો આવશે. અહીંયા વધારે આવશે. અહીંયા સ્પર્શક લેશો તો આડો મળવાનો, સમક્ષિતિજ, એટલે એનો ઢાળ જ નહીં આવે. સમજો છો? એટલે વિકલન એટલે ગ્રાફમાં શું થાય, તો ગ્રાફમાં કોઈ પણ બિંદુએ તમારે જે પોઈન્ટ પર વિકલન શોધવું હોય ત્યાં તમારે સ્પર્શક લેવાનો અને સ્પર્શકનો ઢાળ એ જ વિધેયનું વિકલન તે બિંદુ પાસે. ઓકે? અને આવું આપણું વિધેય હશે તો દરેક બિંદુ પર વિકલન અલગ અલગ આવશે. અહીંયા અલગ હશે, અહીંયા અલગ હશે, અહીંયા અલગ હશે, અહીંયા અલગ હશે, કારણ કે બદલાવાનો દર બદલાય છે. ઓકે? એટલે આપણો ખરેખર ફિઝિકલ મિનિંગ અહીંયા એવો થાય. ભૌમિતિક અર્થઘટન આપણે એવું કરી શકીએ કે આપણી પાસે જે પણ વિધેય હશે, વિધેયનો આલેખ હશે, પર્ટિક્યુલર કોઈ એક પોઈન્ટ પર વિધેય કઈ રીતે બદલાય છે. બરાબર છે? વિધેયનું મૂલ્ય બહુ ઝડપથી બદલાય છે, ધીમું બદલાય છે, ઘટે છે, વધે છે. આ બધી વિગતો આપણને ક્યાંથી મળશે? વિકલનથી. એટલે તો આપણે કહીએ છીએ વિકલન એટલે બદલાવાનો દર. બરાબર? કઈ રીતે બદલાય છે તેનું મૂલ્ય આપશે. સો આશા રાખું કે તમને સમજ પડતી હોય. હવે વિકલન કરવું કઈ રીતે? જો વિકલન એટલે શું ને એ મેં સમજાવવાની બેસ્ટ ટ્રાય કરી કે ભાઈ વિકલનને તમે કઈ રીતે સમજો. હવે વધારે ટાઈમ આપીએ તો આપણે એવું વિચારી કરી લઈએ કે ભાઈ મેથેમેટિક્સ જ ભણ્યા કરશું તો ફિઝિક્સનો અભ્યાસક્રમ બાકી રહી જશે. એટલે હવે આપણે બહુ ડીપમાં નથી જતા. વિકલન કઈ રીતે કરવું જોઈએ, આપણને જે સૌથી વધારે ઉપયોગમાં આવશે ને તેનું સૂત્ર આવશે. એની સાબિતી આપણે નથી આપતા કારણ કે આપણું કામ મેથેમેટિક્સ ભણવાનું નથી. x ની n ઘાત છે એટલે x નો વર્ગ પણ લઈ શકો, 3 ઘાત પણ લઈ શકો, 4 પણ લઈ શકો, 10 પણ લઈ શકો, કોઈ પણ x નો ઘાત આપેલી હશે. હવે x ની છે એટલે વિધેય x નું હશે એટલે x સાપેક્ષે વિકલન કરીએ તો એનું સૂત્ર આવે આ ઘાત છે તે આગળ આવે, x ચલ રાશિ એની m અને એની એક ઘાત ઘટે એટલે x n હોય તેનું વિકલન શું થાય, n આગળ x ની n - 1 એટલે ઘાતને આગળ લેવાની અને ઘાતમાં એક ઓછી કરવાની, ઘાતને આગળ લેવાની, ઘાતમાં એક ઓછી કરવાની. બરાબર? તો હવે કરીએ. ધ્યાન આપજો. આ આપણું વિધેય છે, કોનું છે? x નું. જે આખું વિધેય આપેલું છે 2x³ - 3x² + 7x - 5. ઓકે? સો આનું વિકલન કરીએ. સો તમને જ્યારે પણ વિકલન કરવાનું આવે ત્યારે હમણાં સ્ટાર્ટિંગમાં તમને અઘરું પડશે એટલે તમે છે ને આ મેથડ યુઝ કરો સ્ટાર્ટિંગમાં અને પછી તમને આવડી જાય કમ્પ્લીટલી પછી તમે શોર્ટકટ મારશો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. પહેલા કઈ રીતે આ સૂત્ર વાપરવાનું છે એટલે બધા x વાળા પદો હોવા જોઈએ. એટલે જો પહેલું તો x વાળું છે તો બેઠું, બીજું પણ x વાળું છે એટલે બેઠું, ત્રીજું પણ x વાળું છે પણ x ની ઘાત અહીંયા તમને જો ખબર હોય કે આની એક ઘાત કહેવાય તો વાંધો નહીં. બાકી હું તો એમ કહું કે ભૂલ ના પડે એના માટે આપણે શું કરશું કે ભાઈ આ રીતે પદ હશે તો એની એક ઘાત લખી જ દેવાની એટલે લોચો પડવાના ચાન્સીસ આવે જ નહીં. ઓકે? સો અહીંયા x ની એક ઘાત અને 5 ની બાજુમાં x ની કોઈ ઘાત જ નહીં, x છે જ નહીં એટલે x ની કેટલી ઘાત? 0 ઘાત. ઓકે? સો આપણે આ જ વિધેયને આ રીતે x વાળા પદમાં લખી નાખ્યું છે કારણ કે આપણે પેલું સૂત્ર એપ્લાય કરવાનું તો આવડે. સમજો છો? એટલે આ x વાળું પદ હતું, આ x વાળું હતું, આ x વાળું હતું પણ એની ઘાત કેટલી? 1. અને અહીંયા x નથી તો x ની 0 ઘાત લખી દેવાની. x ની 0 ઘાત એટલે આખો જવાબ જે આવે તે 1 આવે, 5 * 1 = 5 એટલે આ જ આવી ગયું. બરોબર? સો હવે આપણે આ પદ છે એનું વિકલન કરીએ તો ઉપરનું સૂત્ર એપ્લાય કરીએ તો જો સૂત્ર પ્રમાણે આ બે એમનો એમ જ રહે પણ 3 આગળ આવે એટલે મેં 3 આગળ ઉતાર્યા અને 3 માંથી 1 બાદ કરવાના એટલે ડાયરેક્ટ તમે 2 લખો તો પણ ચાલે પણ હમણાં હું બધું ડિટેલમાં જ લખીશ. ઓકે? એટલે આ એક્ઝેક્ટલી એમ જ આ 3 આગળ આવે 3 માંથી 1
ચાલો અહીંયા 2 ઉતરશે આગળ, કૌંસમાં જ મૂકજો. પછી 3 બેઠા, x નો વર્ગ છે તો x નો 2 માંથી 1 ઓછો કરવાનો. એવી રીતે અહીંયા 1 આગળ ઉતારો, અહીંયા 1 માંથી 1 બાદ કરવાનો. આ સૂત્ર તો ખબર પડે ને, એની જગ્યાએ 1 છે, સો 1 માંથી 1 બાદ કરવાનો. એટલે ઉપરની જે ઘાત હોય એમાંથી 1 બાદ કરતા જવાનું અને જે ઘાત હોય તેની બેઠે આગળ ઉતારતા જવાનું. અહીંયા કેટલી ઘાત છે? 0, તો 0 આગળ આવશે અને પછી 0 - 1 લખવું હોય તો લખી દેવાનું. હમણાં તો લખો. ઓકે, સો આપણે આ સૂત્ર એપ્લાય કર્યું એટલે વિકલન કર્યું આપણે. ઓકે, આમાં કોઈ કન્ફ્યુઝન, ડાઉટ નથી ને? બેઠું સૂત્ર છે. n ની જગ્યાએ 3 હોય તો 3 આગળ આવે, 1 ઓછી કરવાની ઉપર એટલે વર્ગ થઈ જશે. ચાલો હવે આગળનું સ્ટેપ શું આવશે તમે જાતે કહી શકો કે અહીંયા 3 દુ 6, ઉપર 3 માંથી 1 જાય તો 2 એટલે 6x નો વર્ગ થઈ ગયો. માઈનસ 2 તેરી 6, અહીંયા 2 માંથી 1 જાય તો 1 એટલે x નો 1 થઈ ગયો. પછી અહીંયા 7 * 7, x નહીં, 1 માંથી 1 જાય તો 0 એટલે x ની 0 ઘાત થઈ ગઈ. ઓછા આ તો 0 સાથે આખો પદ છે એટલે 0. ઓકે, એટલે આને સરખી રીતે લખી દઈએ હવે તો 6x નો વર્ગ ઓછા 6x, આ એક ઘાત છે એટલે 6x વત્તા આ x ની 0 છે એટલે x છે જ નહીં એટલે માત્ર 7. એટલે આનું વિકલન કર્યું તો આ બરોબર છે. હવે તમે ડાયરેક્ટલી સમજતા હોય 3 દુ 6 x નો વર્ગ, સૂત્ર પ્રમાણે 3 દુ 6, x નો 3 છે તો x નો વર્ગ, 3 દુ પાછા 6, x નો વર્ગ છે તો x ની 1 ઘાત એટલે x વત્તા 7, કારણ કે x છે 1 આગળ લાવશો ને 1 ઓછો કરશો. હમણાં ના સમજાતું હોય તો હમણાં તમે આ જ પેટર્ન ચાલુ રાખજો. બરાબર છે. અને આ પદ આવ્યું જ નહીં, આ -5 વાળું પદ જ નહીં આવ્યું. કેમ? આ -5 વાળું પદ અચળ છે. જો આમાં x પર આધાર રાખતું નથી આ પદ. જો આ x પર આધાર રાખે છે, આ x પર આધાર રાખે છે, આ x પર આધાર રાખે છે, આ બધામાં x છે. આની પાસે x છે જ નહીં તો એનો બદલાવાનો દર શું મળે? એની પાસે x જ નથી તો x ની સાથે બદલાવાનું જ નહીં ને. હું જે બોલું છું એ સમજ પડે છે? આની સાથે x છે જ નહીં એટલે આ પદ x પર આધાર રાખતો જ નથી. અને x પર આધાર જ ના રાખતો હોય તો x સાથે બદલાવાનું નથી એટલે બદલાવાનો દર કેટલો મળવાનો? 0. એટલે અચળ પદનું વિકલન હંમેશા 0 જ આવે. એ પદ નીકળી જાય. ઓકે, હજુ એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે આઈડિયા આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જો, રકમ આ છે. વળી બીજું સ્ટેપ આપણે તરત જ શું કરવાનું? એને આપણે x ના ઘાતમાં લખી નાખવાનું. આ જ્યાં સુધી હોય ત્યાં સુધી વાંધો નથી, પણ 5x છે તો 5x નો 1 અને 7 એકલો છે તો 7x ની 0 ઘાત. ઓકે, અને જો આગલા દાખલામાં થોડી સમજ પડી ગઈ હોય ને એટલું તમને ક્લિયર થઈ ગયું હોય કે ભાઈ આ +7 એ અચળ પદ છે જે છેલ્લે નીકળી જવાનું છે, તો આને ના લખો અહીંયાથી જ તો મને કોઈ વાંધો નથી. એટલે અહીંયાથી 7 ને કાઢી જ નાખો ને અહીંયા સુધી લખો તો પણ મને કોઈ ઇશ્યુ નથી. બરાબર? અચળ પદ હશે તેનું વિકલન કેટલું થઈ જવાનું છે? 0 જ થઈ જવાનું છે. ચાલો હવે નેક્સ્ટ કામ શું છે આપણું? ઘાત આગળ ઉતારવાની અને ઘાત ઓછી કરવાની. જો 4 આગળ ઉતરે, 4 માંથી 1 જાય તો 3 આવશે. અહીંયા 2 આગળ ઉતરે, 2 માંથી 1 જાય તો અહીંયા 2 આવશે. અહીંયા 1 આગળ ઉતરે, 1 માંથી 1 જશે તો અહીંયા કેટલી આવશે? 0 આવશે. બરાબર? અને આને પણ આપણે આગલા દાખલાની રીતે લઈ શકીએ. ચાલો હવે 4x ની 3 ઘાત સમજ પડે છે ને? 4 as it is x ની 3 ઘાત. આ 2 દુ 4, x ની કેટલી ઘાત? 1 ઘાત. 5 એકુ 5, x ની કેટલી ઘાત? 0 અને આ 0. x ની 0 ઘાત એટલે 1. એટલે આપણો છેલ્લો જવાબ આવશે 4x નો ઘન, 4x ઓછા 5. જે જોઈ લઈએ છે. એટલે ઇન શોર્ટમાં x ની જે ઘાત હોય ને તે ઘટતી જાય. જો ત્યાં 4 છે તો અહીંયા 3 વાળું પદ આવ્યું, આ 2 છે તો 1 ઘાત વાળું પદ આવ્યું, અહીંયા 1 જ વાર છે તો એક આખો x જ નીકળી ગયો. બરાબર? એટલે એ રીતે પણ તમે સમજતા જશો તો તમને વિકલનમાં શું આ બધા સ્ટેપ કરવા નહીં પડે. કારણ કે આટલા સ્ટેપ કરવા જશું અને વિકલન કરશું તો આપણે ફિઝિક્સનો જે કન્સેપ્ટ મેઇન હશે એના માટે ટાઈમ ક્યારે કાઢશું? કારણ કે આ તો દરેક એક્ઝામ્પલમાં આપણે વાપરવાનું રહેશે. ઓકે, એટલે તમે ધીરે ધીરે પ્રેક્ટિસ રાખો અને સમજો કે કયું પદ નીકળી જાય. અચળ પદ હોય તેનું વિકલન 0 થઈ જાય અને જેની પાસે એક જ હોય એ પદ અચળ થઈ જાય. આ x જ છે, એક ઘાત ઓછી કરતા જાવ તો આની એક ઘાત ઓછી કરો એટલે x બચે જ નહીં, એટલે 5 થઈ જાય. ચાલો હજુ નેક્સ્ટ એક્ઝામ્પલ. જો આવું હોય તો તમે શું કરશો? બહુ સહેલું. આવું હોય તો ગભરાઈ નહીં જવાનું ભાઈ. જ્યારે છેદમાં હોય તો એને ક્યાં લઈ જવાનું? અંશમાં લઈ જવાનું. x નો વર્ગ છે તો એની જગ્યાએ x ની
-2 ઘાત લખી શકો તમે, એટલે આપણું વિધેય આ થઈ ગયું. હવે તો લખતા આવડે ને 3x નો ઘન, આ 3x ની 1 ઘાત, આ ઉપર ગયો તો -2 ઘાત, આની સાથે 0, અને આ પદ આખું અત્યારથી કાઢી નાખો તો કોઈ ઇશ્યુ નથી. હવે પેલું ઇક્વેશન એપ્લાય કરો. 3 આગળ આવે 1 ઘટે, અહીંયા 1 આગળ આવે 1 ઘટે, અહીંયા -2 આગળ આવે અને આમાં 1 ઘટે. સમજ પડે છે ને? આ -2 છે તો -2 બેઠા આગળ આવશે અને -2 માંથી 1 બાદ થશે. ચાલો, હવે મારે બહુ વધારે ખેંચવાની જરૂર નથી, કારણ કે એકનું એક જ વસ્તુ પુનરાવર્તન થાય છે. હવે આનો ગુણાકાર કરીને 3 તેરી 9, x નો વર્ગ થઈ જશે. અહીંયા 3 * 3, x ની 0 ઘાત થઈ જશે. અહીંયા -2 * 7 એટલે -14 થશે. સો આ -14, x ની -2 - 1 સરવાળો થાય, 2 ને 1 3, અને મોટું સંખ્યાનું ચિહ્ન મૂકો એટલે -3, અને આ -0. ઓકે, એટલે આવું પદ આવ્યું. હવે આપણે એને વ્યવસ્થિત રીતે જેવી રકમ છે એવી રીતે લખી કાઢીએ તો 9x નો વર્ગ વત્તા 3 ઓછા 14, પણ x ની -3 છે, છેદમાં લખો x ની +3, એટલે આપણું વિકલન આ થયું કહેવાય. ઓકે, સો 3 એક્ઝામ્પલ લીધા x ના. એક આપણે અલગ એક્ઝામ્પલ લઈ લઈએ t નું. તમને એવું નહીં લાગવું જોઈએ કે સર વારંવાર x નું કરે છે, હવે કોઈ બીજું વિધેય આવ્યું તો આપણે શું કરશું? આ t નું વિધેય છે, એપ્લાય તો આ જ કરવાનું, x ની જગ્યાએ t વિચારો. સો પહેલા તો એ જ કામ કરવાનું કે t ને ઘાત સાથે લખી દીધું. જો 3 છે તો 3 વાળું, 2 વાળું, અને પછી આ 1 વાળું, અને છેલ્લે નથી તો 0 વાળું. પછી શું કરવાનું? હવે ડાયરેક્ટ કર્યું છે આમાં. આનું વિધેય, આનું વિકલન કોની સાપેક્ષમાં થાય? વિધેય કોનું છે? t નું, તો t ની સાપેક્ષમાં જ થાય. અત્યાર સુધીના આગળના એક્ઝામ્પલમાં જે વિધેય લીધેલા તે કોના હતા? x ના હતા, તો x ની સાપેક્ષમાં વિકલન કરતા હતા. હવે વિધેય કોનું છે? t નું, તો t ની સાપેક્ષમાં જ વિકલન થાય. એટલે અહીંયા ડાયરેક્ટ જ કર્યું છે. જો 3t નો વર્ગ, અહીંયા 2 તેરી 6t નો 1 ઘાત, અહીંયા 2 એકુ 2 t ની 0 ઘાત, અને આ પદ આપણું 0. અહીંયા મેં પેલી રીતે આખું લખ્યું નથી, કારણ કે તમને ઇનફ પ્રેક્ટિસ મળી ગઈ છે. હવે તમે આગળનો થોડું પાછું બેકવર્ડ જઈને જોઈ લેશો વિડિયો તો તમને ખ્યાલ આવી જશે. આ આગળ આવે 1 ઘાત ઘટે, આ આગળ આવે 1 ઘાત ઘટે, અહીંયા પણ એવું જ, અને આમાં આ પદ 7 છે, 7 અચળ પદ છે, એનું વિકલન 0 થઈ જાય. સો આ પદ મળ્યું આપણને, એનો જવાબ શું આવે? તો આ રીતે લખી શકાય વ્યવસ્થિત રીતે. 3t નો વર્ગ, આ 6t, અને t ની 0 છે એટલે માત્ર 2. સો આનું વિકલન આવે એવું આપણું આવે. ઓકે, સો આ સ્લાઇડને પોઝ કરો. હવે તમે તો અહીંયા 3 કે 4 એક્ઝામ્પલ મેં તમને બતાવ્યા. હવે અહીંયા વિધેય આપી દીધેલા છે. આ x નું છે, આ y નું છે, t નું છે, આ પાછું t નું છે, આ t નું છે. તમારે એનું વિકલન કરવાનું છે. આનું કોની સાપેક્ષમાં થશે? x ની સાપેક્ષમાં. આનું થશે y ની સાપેક્ષમાં, આનું થશે t ની સાપેક્ષમાં. તો બધાના વિકલન કરીને તમારી પાસે જ રહેવા દેજો, મને શેર કરવાની કોઈ જરૂર નથી. પણ આ તો પ્રેક્ટિસ માટે, તમે પ્રેક્ટિસ કરશો તો વધારે સારું આવડશે. બાકી હમણાં પાછું સંકલન જોશું 2 લેક્ચર પછી, તો બધું કન્ફ્યુઝન ઉત્પન્ન થશે, કારણ કે હજુ વિકલન માંડ શીખાશો, ત્યાં પાછું સંકલન. ઓકે, બંને એકબીજાના વિરોધી પ્રક્રિયા છે, એટલે ભૂલવાનું નથી, પ્રેક્ટિસ રાખજોવાની. ચાલો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું નોંધી શકીએ અહીંયા સુધી? કે જો અહીંયા અચળ પદ કહેવાય, આ 5 ને કેવું પદ કહેવાય? અચળ. અને એનું વિકલન કોની સાપેક્ષમાં કરું છું? t ની સાપેક્ષમાં. હવે આ અચળ પદ છે, એનું વિકલન કોઈની બી સાપેક્ષમાં કરું, ધારો કે અહીંયા x ની સાપેક્ષમાં પણ કરું, તો એ અચળ પદ બદલાય? ના બદલાય. અચળ હંમેશા અચળ જ રહે ને, તો એ બદલાવાનો જ નથી. એટલે બદલાવાનો દર કેટલો મળે? 0. બદલાવાનો દર એટલે કે ફેરફાર કેટલો મળે? 0. ફેરફાર તો સમજો ને, અંતિમ મૂલ્ય ઓછા પ્રારંભિક મૂલ્ય. તો અચળ પદ હોય તેનું અંતિમ મૂલ્ય પણ સરખું હોય ને પ્રારંભિક મૂલ્ય પણ સરખું હોય, એટલે ફેરફાર કેટલો આવ્યો? 0. એટલે અચળ પદનું વિકલન હંમેશા 0 થશે. એને આપણે સિમ્બોલમાં આ રીતે પણ લખી શકીએ કે k એટલે અચળાંક, તો d/dt of k = 0. અને તમને સમજાય એવી ભાષામાં લખું તો અચળ પદનું વિકલન 0. આ બધા 3 વસ્તુ એક જ પોઈન્ટને રજૂ કરે છે કે અચળ પદનું વિકલન 0. ઓકે, કે જેમ આના પરથી શું કહી શકીએ કે ધારી લો કે તમને કંઈક એવી રાશિ મળી કે જેનું વિકલન કરતાં જવાબ 0 આવ્યો, તો આપણે એવું કહી શકીએ કે જેનું વિકલન 0 મળે ને એ પદ કેવું હશે? અચળ હશે. આ કી પોઈન્ટ ખાસ નોંધવા જેવો છે કે જેવી રીતે અચળ પદનું વિકલન 0 થાય, એના પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ કોઈ અજ્ઞાત રાશિ છે, અજ્ઞાત વસ્તુ છે, એનું વિકલન 0 મળ્યું, તો એ રાશિ કેવી થઈ જાય? અચળ હશે. તો જ એનું વિકલન 0 આવ્યું હોય ને. ફિઝિક્સમાં આ વસ્તુનો ઉપયોગ ઘણી જગ્યાએ થવાનો છે.
ઓકે, કે ધારો કે તમને કઈ ખબર નથી કે એક વિધેય છે ધારો કે y, હવે તમે y નું x ની સાપેક્ષે વિકલન કર્યું ને જવાબ આવ્યો 0, એનો મીનિંગ શું થયો કે પેલું જે y હશે ને તે શું હશે, અચળ પદ હશે અથવા તો અચળ રાશિ હશે. ઓકે, એટલે જેનું વિકલન થાય તે પદ અચળ, જેનું વિકલન 0 આવે તે પદ અચળ, અને અચળનું વિકલન ઓલવેઝ 0 આવશે. સમજો છો? અચળ પદનું વિકલન ઓલવેઝ 0 આવે, અથવા તો જેનું વિકલન 0 આવે એ પદ હંમેશા અચળ હોય. તો આ વસ્તુ નોંધી રાખજો, બહુ કામની છે. અહીંયા વિકલનના કેટલાક સૂત્રો જે છે તમને પીડીએફ સેટ કરીશું, તમે ડાયરેક્ટ એમાંથી કોપી કરી શકો, અથવા તો જો તમારી પાસે પીડીએફ ના અવેલેબલ હોય અને વિડીયો ક્લિયર દેખાતો હોય તો એક કામ કરો, અત્યારે વિડીયોને પોઝ કરો અને લખી કાઢો કે ભાઈ c એટલે અચળ, તો અચળનું વિકલન 0, પછી log x નું 1/x થાય, e ની x ઘાત હોય તો e ની x ઘાત જ થાય, e ની kx હોય તો k આગળ આવે, e નું kx થાય, sin નું cos થાય, sin kx હોય તો x ની સાથે જે હોય k તો k આગળ આવશે, અને sin નું વિકલન cos થાય એટલે cos થઈ જશે અહીંયા. પછી cos નું માઇનસ sin થાય, એટલે આ સૂત્ર તમે નોંધી રાખો. ઓકે, આ સૂત્ર તમારે શું કરવાના છે, નોંધી રાખવાના છે. આગળ જતા ફિઝિક્સમાં ઘણી જગ્યાએ ભાઈ આપણી પાસે sin પણ હશે, sin kx પણ હશે, e ની ઘાતવાળા પદો પણ હશે, એનું વિકલન તો તમે અહીંયાથી જોઈને ત્યાં જવાબ મૂકી શકો. તો તમારે આટલા સૂત્રો ઉતારવાના અને જરાક જોયા કરવાના, જેથી યાદ રહે ભાઈ કે આનું વિકલન આ જ થાય, કોસનું વિકલન માઇનસ સાઇન થાય, સાઇનનું કોસ થાય. હમણાં તત્કાલીન ધોરણે તો તમને આનો ઉપયોગ નહીં આવે, બટ આપણે જે પાછળના ચેપ્ટરો ચાલશું 11માં અને 12મા ધોરણમાં તો ઘણી બધી વાર આ સાઇન કોસના વિધેય આવવાના જ છે, જેનું વિકલન પણ કરવું પડશે અને સંકલન પણ કરવું પડશે. તો આ ટેબલ બહુ મહત્ત્વનું છે. 12મા ધોરણ સુધી જેટલો પણ તમને ઉપયોગમાં આવશે એ બધા વિધેયો મેં અહીંયા લખીને તમને આપી દીધા છે. ઓકે, સો વિકલન માટે આટલું ઇનફ છે. તમે 11 અને 12મું ધોરણ ભણશો અને ફિઝિક્સમાં જેટલું પણ વિકલનનો ઉપયોગ આવવાનો છે એટલી હદે તો મેં તમને આજે કહી દીધેલું છે. હા, અમુક નિયમો જે છે, જેવી રીતે તમને ખબર છે સરવાળા ગુણાકાર ભાગાકારમાં જૂથના નિયમ ને ક્રમના નિયમને આવે, એવી રીતે વિકલનના પણ અમુક નિયમો છે જે આપણે હમણાં ડિસ્કસ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જેવી રીતે મેં આ સૂત્ર બતાવ્યા એવી રીતે હમણાં હું તમને કહી દઈશ કે ભાઈ વિકલનમાં આ નિયમો ફોલો થાય છે, તો એ તમને જેવી રીતે આ અત્યારે યાદ રાખવાના નથી, એવી રીતે ત્યારે પહેલાં તમે નેગ્લેક્ટ કરી નાખશો. એના કરતાં બેટર રહેશે કે જ્યારે આપણે જરૂર પડશે ત્યારે 1-2 નિયમ એવા મિસ થાય છે જે આપણે યુઝ કરી લેશું. ઓકે, સો વિકલન માટે જેટલી માહિતી આપવાની હતી એટલી મેં આપી દીધી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે કન્સેપ્ટમાં આગળ વધી જશું. પણ હા, આગળ વધતા પહેલાં એક વાત યાદ આવી ગઈ કે તમને જો વિકલન આવડી ગયું ને તો હવે એક્ઝેક્ટલી આપણે જરાક જોઈ લઈએ કે તત્કાલીન વેગવાળા કન્સેપ્ટમાં આપણે જ્યાં અટકેલા હતા, આ સ્લાઇડ જો સ્થાન કોની પર આધાર રાખે છે, ટી પર. હવે આનું વિકલન કરો તો તમને એક્ઝેક્ટ 24 મળશે. કઈ રીતે? જો 2 આગળ લાવો એટલે 3 દુ 6, 3 દુ કેટલા થાય? 6 × ટી આવશે. આનું વિકલન તમે હમણાં પ્રેક્ટિસ કરી ને તો છેલ્લે હવે વિકલન જો ના આવડતું હોય તો પ્રેક્ટિસ કર્યા પછી આવજો આ સ્લાઇડ પર અને વળી પાછાનું વિકલન કરી જોજો. આનું ટીની સાપેક્ષમાં વિકલન કરશો એટલે શું થશે? 6t થશે. હવે 4 સેકન્ડે શોધીએ છીએ એટલે 6tમાં 4 મૂકો જોઈએ, ટીની જગ્યાએ 4 મૂકો, 6 ચોક કેટલા થાય? એક્ઝેક્ટ 24 આવ્યા છે ને. એટલે તત્કાલીન વેગ શોધવો હોય ત્યારે આપણે એક્સનું વિકલન કરવું પડે અને પછી ટીની વેલ્યુ મૂકો તમારે જે સમયે શોધવું હોય તે. ધારો કે 3 સેકન્ડે શોધવું હોય ને તો 6 તેરી 18 આવ્યા એક્ઝેક્ટ, 6 દુ 12 એક્ઝેક્ટ આવ્યા, 6 પંચા 30 એક્ઝેક્ટ જ આવશે. એટલે તત્કાલીન વેગ શોધવો હોય ત્યારે આપણે વિકલન કરીને પછી સમયની વેલ્યુ મૂકવી પડે. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ આપણે આને જ રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું, વિકલનને રિલેટેડ સરેરાશ તત્કાલીન વેગ વિશે.